વાઘેલા વંશના શાસકમાં સૌથી પહેલો છે અરુણોલાસ સોલંકી. કુમારપાળ જે હતા સોલંકી વંશને, કુમારપાળ અને એના કુમારપાળના માસા ધવલના પુત્ર હતા અરુણોલાસ સોલંકી, એટલે એ વાઘેલા વંશના સ્થાપક બન્યા. હવે ત્યાર પછી એમનો પુત્ર હતો લવણ પ્રસાદ, જેમને 2 પુત્ર હતા, વીરમ અને વીરધવલ. વીરધવલ છે, લવણ પ્રસાદ પછી વીરમ અને વીરધવલ બંનેના પુત્ર હતા. વીરધવલ છે એ રાજગાદી ઉપર આવ્યો. વીરધવલને 2 પુત્ર હતા, વિસલદેવ અને પ્રતાપમલ. હવે વીરધવલનો જે વિસલદેવ પુત્ર હતો એ વાઘેલા વંશનો સાચો સ્થાપક માનવામાં આવે છે. કેમ કે જ્યારે સોલંકી વંશનો જે અંતિમ રાજા હતો ત્રિભુવનદાસ, એના પછી અણહિલવાડ પાટણની ગાદી ઉપર બેસનારો હતો વિસલદેવ, એટલે આને વાઘેલા વંશનો સાચો સ્થાપક માનવામાં આવે છે. હવે બીજો જે પુત્ર હતો પ્રતાપમલ, વિસલદેવનો કોઈ પુત્ર નહોતો, એટલે વિસલદેવના અવસાન પછી પ્રતાપમલનો એટલે કે એનો ભાઈનો જે પુત્ર હતો અર્જુનદેવ, એ ગાદી ઉપર આવ્યો. અર્જુનદેવને 2 પુત્ર, રામદેવ અને સારંગદેવ. અર્જુનદેવ પછી સૌથી પહેલા રામદેવ છે એ ગાદી ઉપર આવ્યો, પણ રામદેવનું થોડા સમયમાં અવસાન થયું, એટલે કે મૃત્યુ પામ્યા. એટલે એના પછીનો જે ભાઈ હતો સારંગદેવ, એને ગાદી સોંપવામાં આવી. હવે આ સારંગદેવને કોઈ પુત્ર નહોતો, પણ એનો જે ભાઈ હતો જે મૃત્યુ પામેલો રામદેવ, એનો પુત્ર હતો કર્ણદેવ વાઘેલા. એને વાઘેલા વંશનો છેલ્લો શાસક માનવામાં આવે છે. એટલે યાદ રાખજો, વાઘેલા વંશનો સાચો સ્થાપક તો કે વિસલદેવ, વાઘેલા વંશનો પ્રથમ શાસક તો કે અરુણોલાસ સોલંકી, અને વાઘેલા વંશનો છેલ્લો સ્થાપક તો કે કર્ણદેવ વાઘેલા. એટલે આ વિડીયો જો ગમ્યો હોય તો શેર અને લાઈક કરી દેજો. થેન્ક યુ.